Dear students, I start with lecture 18 of 101 and 102. Read the second part of the statement of this theorem, practical comparison test, and the first part was already done in the previous lecture. So here we have limit n tends to infinity, Bn upon Bn equal to 0. Also we are given that sigma Bn is convergent. Now let this implies for given epsilon positive there is n0 in n such that Kn upon Dn minus 0 is less than epsilon for all n greater than or equal to n0 n in n. And we know that sigma An and Dn are series with positive terms, and therefore there is no meaning of modulus. But by definition we have this for all n greater than or equal to n0 n in n. Now I think you have this idea that by using these two, therefore Kn is less than epsilon Bn for all n greater than or equal to n0 n in n. Minus epsilon is negative because epsilon is positive, and therefore we can use comparison test here. Sigma Bn is convergent, then sigma An is convergent. Therefore, by comparison test, sigma An is convergent and sigma Bn is convergent. And this is the proof of the first part of the series. Then we proceed for the second part. Simply we use the comparison test. We start with the second part of B. Here we have limit n tends to infinity, An upon Bn tends to infinity. Therefore, for given n positive, there is n0 in n such that An upon Bn is greater than n for all n greater than or equal to n0 and n in n. And obviously now you understand that by using this for comparison test,
Therefore, MDN is less than equal to less than AN. For all n greater than or equal to N0 and N in N. And here we are given that sigma Bn is divergent. Therefore, by comparison test, sigma An is divergent and sigma Bn is divergent. This is end of the theorem, but here how we take the comparison test here? નાની સિરીઝ જો કન્વર્ટ ડાયવર્જન્ટ હોય તો મોટી ડાયવર્જન્ટ હોય. આની પહેલા લીધું કે મોટી કન્વર્જન્ટ છે તો નાની કન્વર્જન્ટ છે. અહીંયા નાની ડાયવર્જન્ટ છે તો મોટી ડાયવર્જન્ટ છે. ક્લિયર? ચેક કરો. છોકરાઓ, તમે પેલી વાર્તા તો સાંભળી છે, કાચબા અને સસલાની. હવે આ વાર્તામાં આપણે મેથ્સની રીતે થોડી વાત કરીશું કે કાચબાને જે બી અંતર કાપવું છે એમાં દર કલાકે એની સ્પીડ 1 યુનિટ પર અવર છે. એને 10 કિલોમીટર કાપવું છે એવું વિચારો. તો 10 કિલોમીટર માટે કાચબાની ઝડપ છે 1 કલાકમાં 1 કિલોમીટર અને સસલાની સ્પીડ છે 1 કલાકે 5 કિલોમીટર. હવે સસલો શું કરે છે કે દર કલાકે એ જુએ હજી તો કાચબો ક્યાંય છે, તો એ દર કલાકે એની સ્પીડ અડધી કરે છે. પહેલા કલાકમાં 5 કિલોમીટર પર અવર, બીજા કલાકમાં 2.5 કિલોમીટર પર અવર, ત્રીજા કલાકમાં 1.25 કિલોમીટર પર અવર, ચોથા કલાકમાં એનાથી અડધું 6.25 વોટેવર 0.625. હવે તમે મને એ કહો કે કાચબો તો 10મા કલાકે એના સ્ટેશને પહોંચી જશે, પણ સસલાનું શું? જુઓ, આ અંતર લીધું, સમજો કે 10 યુનિટ છે, તો પહેલા આ 0, આ 5 અને આ 10, 1 0. ક્લિયર? હવે પહેલા કલાકમાં સસલું અહીંયા આવી જાય, ઉપર કલાક છે અને નીચે ડિસ્ટન્સ છે. ઉપર પહેલા કલાકમાં સસલું અહીંયા આવી છે, પછીનો કલાક એટલે કે બીજો કલાક એની અંદર સસલું 7.5 કિલોમીટર આવી છે. ત્રીજા કલાકે 8.75 વળે, આ ત્રીજા કલાકે. કારણ કે સસલાની સ્પીડ દર કલાકે ઓછી થતી જાય, અડધી કરે છે. અહીંયાથી એનાથી અડધી થશે. તમે વિચારો કે એ કોઈ દિવસ 10 પર પહોંચશે જ નહીં. વિચાર, કારણ કે એને જેટલું જવાનું છે એટલું અંતર જુએ, એની સ્પીડ એનાથી અડધી કરે. એને જેટલું જવાનું છે એટલું અંતર ગણે, એની સ્પીડ અડધી કરે. કોઈ દિવસ નહીં પહોંચે. જો હું તમને બતાવું વધારે રીતે.
આપણે આનું ઉદાહરણ 0 થી 2 માટે લઈએ. સમજો કે 1 પ્લસ 1/2 એને બીજા કલાકમાં અડધી કરી, પછીના કલાકમાં એનાથી અડધું કર્યું. હવે 2 થવું હોય તો એને કેટલું ખૂટે? 1/4. એને 2 થવું હોય તો 1/4 ખૂટે, અને એ ચાલે કેટલું? 1/8. હવે જો આમાં 1/8 ની સ્પીડ રાખીને દોડે તો એ પહોંચી જાય, પણ એ કરે શું? 1/60. એને જેટલું અંતર બાકી હોય એની અડધી સ્પીડ રાખે. એ કોઈ દિવસ પહોંચવાનો નથી. તમે જો આ ગમે તેટલા સરવાળા કરશો, આ હંમેશા <2 થશે. કેમ? કારણ કે હવેનું પદ જે 1/16 કરો તો પહોંચી જાય. વિચારો. અને એટલે મેથ્સમાં તમને એવું ખબર છે કે a plus ar plus ar square ar cube up to infinity, આનો સરવાળો થાય a upon 1 minus r, conditionally r ની કિંમત less than 1. 0 તો નહીં જ, નહીં તો આનો સરવાળો એ થઈ જાય. હવે આમાં શું થાય? 1/4 1/8 1/16 is a upon 1 minus r is 2. એ સ્પષ્ટ. સોરી, અહીંયાથી ગણતરી છે અને રેશિયો એનો 1/2 છે. તો આની લિમિટ 2 છે. આપણે સ્વીકારી લીધું છે કે આ 2 ની બહુ નજીકની કિંમત છે. ઇટ ઇઝ વેરી નિયર ટુ 2. પણ તમે ગણતરી કરશો 1 લાખ પદની મૂકશો ને આમાં, તો એ કોઈ દિવસ 2 નહીં થાય. હા, 2 ની નજીક જશે. તો આ એક વાત આપણા માટે અગત્યની છે કે જેનો ઉપયોગ આપણે કરીશું. આઈ વિલ યુઝ ઇટ, સો કીપ ઇન યોર માઇન્ડ. એન્ડ વિથ ધીસ નોટ આઈ સ્ટાર્ટ વિથ one more very important theorem of math. અને હા છોકરાઓ, આ જુઓ, આપણે આ લેક્ચર છે એ ઓનલાઈન છે, તો તમે આનું આ લેક્ચર ઘણી બધી વાર સાંભળી શકો. સમજાય છે ને? તમને કોઈ બી વસ્તુ સમજાતી નથી કોઈ વાર, ફરી સાંભળો, લખો. ગણિતને ગણશો તો આવડશે, લખીને કરજો તમને આવડશે. ઠીક છે? So there is one theorem on the board. Prove that sigma 1 upon n raised to p is convergent for p greater than 1 and divergent for p less than or equal to 1. So statement is very simple, but it is very important. It is important as per point of exam and also for the many applications of the math. ગણિત માટે અગત્યનું છે, પરીક્ષા માટે તો છે જ તે. પ્રૂફ case 1. Here p greater than 1, convergent for p greater than 1. Say n equal to 2 raised to r minus 1. P is greater than 1, therefore p minus 1 is greater than 0. This implies n raised to p minus 1 is greater than n raised to 0, that is 1.
obviously n is at least 2, otherwise the values are 1. This implies 1 is greater than 1 upon n raised to p for n greater than or equal to p minus 1 for n greater than or equal to 2. This is p minus 1. Cross multiplication. Or for conveniency you may write that is for n is at least 2. So it is this same, but you may understand it like this. Here Sn is sigma 1 upon k raised to p, k equal to 1 to n. We assume that value of n is 2 raised to r minus. So this is equal to 1 upon 1 raised to p plus 1 upon 2 raised to p, 3 raised to p, plus 8 raised to p, 9 raised to p, 15 raised to p, up to r brackets. So we put n k equal to 1, means it is 1 upon 1 raised to p, 2 raised to p, 3 raised to p, 4 to 7, 8 to 15, 16 to 31 એવી રીતે ભાગ થશે. હવે શું કરીએ સર? આ જે કિંમત છે 3 એની જગ્યાએ જો આપણે 2 લખીએ, this is less than 1 upon 1 raised to p plus 1 upon 2 raised to p, 1 upon 2 raised to p. શું કર્યું? આ 3 છે એની જગ્યાએ 2 લખ્યું, 5 છે, 6 છે, 7 છે એની જગ્યાએ 4 લખ્યું. છેદ નાનો થશે. We decrease the denominator, so value will be increased. And then આ બધામાં 8 લખીએ છે પ્લસ up to r brackets. હવે આને કેવી રીતે કહી શકાય? r terms અહીંયા સુધી આવશે. 8 વખત છે, 4 વખત છે, 2 વખત છે. So this is equal to 1 2
up to r terms. So this is equal to 1 minus 2 1 upon 2 raised to p minus 1 raised to r upon 1 minus 1 upon 2 raised to p minus 1. આ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનના સરવાળાનું સૂત્ર મેં લખ્યું છે. સમગુણોત્તર શ્રેઢીના સરવાળાનું સૂત્ર છે. This is less than 1 upon 1 minus 1 upon 2 raised to p minus 1 and therefore this is Sn. Sn is less than this term. Sn આનાથી નાનું છે એટલે Sn શું છે? બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝિંગ. Sn એટલે પાર્શિયલ સમ. is bounded and increasing. Sequence, obviously. And therefore limit n tends to infinity, Sn exists. And if Sn exists, what is Sn? This is a partial sum of this. And therefore, this proves that sigma 1 upon n raised to p is convergent for p greater than 1. Therefore, sigma 1 upon n raised to p is convergent for p greater than 1. This is a very important theorem for math. ગણિત માટે અગત્યનું છે, પરીક્ષા માટે પણ અગત્યનું છે. ધ્યાનથી જોઈ લો, પછી આપણે આ લેક્ચર અહીંયા અટકાવીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.